સુરતના ભટાર આઝાદનગર વિસ્તારમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ છે। અહીં ખાડીના પાણી ઘૂસી ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાયા હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડીઓની યોગ્ય રીતે સફાઈ ન થતા અને ડ્રેનેજની વ્યવસ્થા ધ્વસ્ત થતા ફરીથી લોકોને પાણીના ભરાવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા વિસ્તારોમાં રસ્તા પર કમર સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો છે। મહાનગરપાલિકાએ બચાવ રાહત માટે ફાઇબર બોટો ટ્રેક્ટરો કામે લગાવ્યા છે। ખાડીકાંઠાની રહેણાંક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ। 24 કલાકમાં 16 ઇંચ વરસાદ પડ્યા બાદ સવારે વધુ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। લોકો અધર શ્વાસે રસોઈ બનાવવાના પણ ફાંફા થઈ ગયા। સુરતમાં આજે વહેલી સવારે 6 વાગે પૂરા થતાં જ 24 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકતા અને આજે સવારે સુરત ડૂબડૂબા થઈ ગયું છે। ખાડીના પૂરના પાણી પણ સુરત શહેરમાં ઘૂસી જતા ખાડી કાંઠાના વિસ્તારોમાં કમરડૂબ પાણી ભરાયા છે અને સુરતમાં બોટો તથા તરતા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સુરતની ગલીએ ગલી પાણી ભરાયેલા છે અને અનેક મકાનો તથા દુકાનો તેમજ મોટાભાગના બિલ્ડિંગોના સેલરમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે સુરત શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાયેલ છે। મારું નામ છે નિલેશ પટેલ, ઝોનલ ચીફ લિંબાયત ઝોન વિસ્તાર, સુરત મહાનગરપાલિકા। આજ રોજ એટલે કે તારીખ 24ના રોજ મિડનાઇટથી સતત વરસાદ ઉપરવાસમાં જે પડી રહ્યો છે તે અને લોકલ જે વરસાદ પડી રહ્યો છે જેને કારણે અત્યારે ફ્લડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાડીનું અત્યારે જે લેવલ ચાલી રહ્યું છે 8.75 મીટરનું છે અને ખાડીનું જે ટોપ લેવલ છે એ 9 મીટરનું છે। 9 મીટર પછી પાણી ઓવરફ્લો થવાની સ્ટાર્ટ થઈ જાય છે। 8.75 મીટરના લેવલની સામે પાણી જે સ્ટોર્મ ડ્રેનેજ મારફત જે ખાડીમાં જતું હોય છે એ પાણી બેક થઈને નીચાણવાળા વિસ્તારમાં ભરાવાની શરૂઆત થાય છે અને ડીવોટરિંગના મારફતથી આપણે ડીવોટરિંગ કરીને ખાડીમાં ફરીથી આપણે નાખવાની શરૂઆત કરી ચૂક્યા છે। 2 પંપ અત્યારે સતત ચાલી રહ્યા છે। રેસ્ક્યુ ઓપરેશનના આધારે અત્યારે બોટની વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે। બોટ અત્યારે અહીંયા જ રાખી છે। નીચાણવાળા વિસ્તારમાં જે ખાસ કરીને મીઠી ખાડી બ્રિજ થી લઈને સ્મશાન ભૂમિના વચ્ચેના પોકેટમાં જ્યાં પાણીનો ભરાવો થયો છે એને લગભગ 2.5 ફૂટથી લઈને 3 ફૂટ જેટલું પાણી અત્યારે ઓબ્ઝર્વેશનમાં છે। જે નીચેના રહેવાસીઓ અત્યારે જે રહ્યા છે જેને રિલીફ સેન્ટર પર લઈ જવા માટે અત્યારે પૂરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેથી એ લોકોને રેસ્ક્યુ કરીને ઇમિડિયેટલી રિલીફ સેન્ટર પર એ લોકોને શિફ્ટ કરી શકીએ। અને સાથે સાથે રિલીફ સેન્ટરની ઉપર અત્યારે પૂરક વ્યવસ્થા કરી દેવામાં આવી છે, જ્યાં ફૂડની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને સાથે દૂધની વ્યવસ્થા પણ અત્યારે અમે વ્યવસ્થા કરી ચૂક્યા છે। એટલે અમારા તરફથી પૂરી પ્રયાસ કરી દેવામાં આવી છે, જેથી કરીને રિલીફ સેન્ટર પર એ લોકોને જે કોઈ પણ જાતની તકલીફ નહીં આવે। ખાડીનું લેવલ જેમ જેમ ડાઉન જશે, ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થાય, લેવલ ડાઉન જાય અને ખાડીના નીચાણવાળા વિસ્તારની અંદર લેવલ જેમ ડાઉન જશે ત્યાર પછી રિલીફ ઓપરેશન અમે સ્ટાર્ટ કરવાનું પ્લાનિંગ કરી દીધું છે। જે વિસ્તારની મેં જે વાત કરી જેની અંદર અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર પાણી 2.5 ફૂટથી 3 ફૂટ જે છે એ અંદાજે 300થી 400 જેટલા મકાનો હોવાની શક્યતા છે, જે સતત અત્યારે 2.5 થી 3 ફૂટના પાણીના લેવલમાં હશે। અને એમાં મેઇનલી જે પહેલા માળ સુધીની લોકો પાસે વ્યવસ્થા છે એ લોકો પહેલા માળે લોકો શિફ્ટ થઈ ગયા છે। અમારા તરફથી પૂરી પ્રયાસ એ લોકોને કન્વે કરવામાં આવે છે અને એ લોકોના જે જનપ્રતિનિધિઓ હોય, એ લોકોના જે સામાજિક અગ્રણીઓ હોય એના મારફતથી પણ અમે પૂરા પ્રયાસ કરીએ છીએ કે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર જે લોકો અત્યારે છે એ લોકોને પણ રેસ્ક્યુ કરીને ઇમિડિયેટલી રિલીફ સેન્ટર પર શિફ્ટ કરીએ। જી સર, સુરત શહેરના લિંબાયતમાં અને અન્ય કેટલાક નીચાણવાળા જે વિસ્તાર છે એમાં પાણીનો અત્યારે વરસાદને કારણે ભરાવો થયો છે। એના માટે એસએમસીની ટીમ, ફાયરની ટીમ હાજર છે, જે લોકો સંપૂર્ણ જે કામગીરી કરવાની કરે છે, પરંતુ લોકોમાં કોઈ અફવા ના ફેલાય, લોકોમાં નાસભાગ ન થાય, લો એન્ડ ઓર્ડર માટે પોલીસ અહીંયા હાજર છે। ટ્રાફિક ડાયવર્ઝન પણ ચાલે છે, પોલીસ સુરત શહેરની ટ્રાફિક બ્રાન્ચ પણ એક્ટિવ છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વાતની અફવાઓમાં ના આવે, પોતાને કોઈ તકલીફ હોય તો તરત પોલીસ વિભાગનો કે ફાયરનો સંપર્ક કરે। લોકોને જાનમાલનું રક્ષણ કરવાનું જવાબદારી પોલીસની છે, પોલીસ આ બાબતે કટિબદ્ધ છે। અમે બરોબર બંદોબસ્ત રાખેલો છે, તમામ જગ્યાએ બેરિકેડિંગ કરીને જે જગ્યાએ અવર જવરની જરૂરિયાત ન હોય તો ત્યાં અમે બેરિકેડિંગ કરીને બંધ કરાવેલ છે અવર જવર। લોકોની સિક્યોરિટી એ જ અમારી પ્રાયોરિટી છે।
એટલે એ મુજબ અમે કામ કરીએ છીએ. અમે રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રાખ્યો છે, પેટ્રોલિંગ રાખ્યું છે. આવી જ રીતના ઘોડાદરા અને અન્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. કેટલો લેવલ ચાલી રહ્યો છે સાહેબ ખાડીનું? ખાડીનું લેવલ અમે 8 મીટર કે જે પણ એની જે આંક છે એ 8ના ઓલામાં છે, એટલે અત્યારે અમે ચેક કર્યું છે. હજી એમાં ડેવલપમેન્ટ ચાલુ છે. જે ડિપાર્ટમેન્ટ છે જે આના સાથે સંકળાયેલ છે, વોટર ડિપાર્ટમેન્ટ અને અન્ય જે વિભાગો છે, એ લોકો આ બાબતે અમને અપડેટ કરે છે, કેમ કે અહીંયા ઉપરવાસથી પણ પાણી આવે છે અને વરસાદનું ચાલુ પાણી પણ અહીંયા ઉમેરાય છે. એટલે એ મુજબ જે બંને જગ્યાએથી જે પાણીનો ઉમેરો થાય છે એ મુજબ જે કન્સર્ન જે વિભાગ છે એ સતત કાર્યરત છે. તમામ વિભાગો અત્યારે એક્ટિવલી કામ કરે છે. લોકોને અપીલ છે કે કોઈ પણ જાતની અફવાઓમાં ના આવે, કંઈ પણ મદદની જરૂર હોય તો અવશ્ય અમને સંપર્ક કરે. કેટલું ફૂટ પાણી કયા કયા વિસ્તારમાં? બીજી ખાડીના જે નીચાણવાળો જે વિસ્તાર છે થોડોક છે, ત્યાં થોડું ઘણું પાણી ભરાયું છે. નાના બાળકોના પગને એ ડૂબી શકે એટલું 2.5-3 ફૂટ પાણી તો અત્યારે દેખાય છે, પરંતુ અહીંયા અલગ અલગ લેવલ હોઈ શકે એની જાણકારી આપણને અન્ય જે. મારું નામ નાસિર ખાન સિમેન્ટવાલા છે, સામાજિક અગ્રણી. હાલ આપણે મીઠી ખાડીની બાજુમાં પૂર્વ નેતા સબ્બીર માસ્ટર એમના ઘરની સામે ઉભેલા છીએ અને આખો એમનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને જે જગ્યા આપણે ઊભા છે એની બરાબર બાજુમાં સુરત મહાનગરપાલિકાએ પાણી ખેંચવાનું મશીન લાવીને 3 દિવસ 4 દિવસ અગાઉ મૂક્યું છે. અને એ મશીન જ્યારે પાણીનો ભરાવો થયો 9.5 મીટરની સપાટીએ, ત્યારે એક પાનાની એમને અછત પડી છે. 19-20 નંબરનું પાનું નથી મળતું, જેના કારણે મશીન હાલ બંધ પડ્યું છે. જો આ મશીન ચાલુ થયો હોત તો 3 થી 4 ફૂટ પાણી લોકોના ઘરમાં ઓછું છે. જે પ્લાનિંગ માટે એન્જિનિયરોએ ડિઝાઇન બનાવી લાખો રૂપિયા ખર્ચીને આ મશીન અહીંયા મૂક્યું, એ મશીન સમયસર ચાલુ ન થાય તો સુરત મહાનગરપાલિકા નંબર 1 જે કહેવામાં આવે છે એની એન્જિનિયરિંગની કેટલી મેન્ટાલિટી છે એ આજે આપણી સમક્ષ જોવાઈ રહ્યું છે. કેટલા કલાકોથી આ મહેનત કરી રહ્યા છે નટ બોલ્ટના પાના માટે? સવારથી એ લોકો આવીને 6 વાગ્યાથી લઈને હમણાં તકરીબન 12:30 વાગવા આવ્યા છે. હજુ સુધી એમને 19-20 નંબરનું પાનું નથી મળતું, જેના કારણે આ મશીન ચાલુ થઈ શકે. હાલ કેટલા પાણી અહીંયા કયા વિસ્તારમાં કેટલા ફૂટ પાણી ભરાયેલું છે? હાલ આ મીઠી ખાડી વિસ્તાર ગુજરાત સ્લમ બોર્ડ, બેઠી કોલોની, કદીરી રોડ, ફૂલવાડી, રમાબાઈ ચોક, જે આખો કાંઠા વિસ્તારની બાજુમાં વસાહત છે, ત્યાં 5-5 ફૂટ પાણીનો ભરાવો થયો છે. અહીંયા એસએમસી કોર્પોરેશન દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે? સુરત મહાનગરપાલિકા વરસાદની ઋતુ પહેલાં ફક્ત ને ફક્ત કાગળ ઉપર ડિઝાઇન બનાવે છે, એનો અમલ થતો નથી. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ જે શાસનમાં બેઠા છે એ લોકો આવીને ફક્ત વાતો કરે છે, ફક્ત મીડિયાની સમક્ષ પોતાનો ઇન્ટરવ્યૂ આપે છે, પણ રિઝલ્ટ કંઈ હોતું નથી. અને ગરીબ લોકો પાણીમાંથી ઘર છોડીને બીજી જગ્યા સહારો લેવા માટે મજબૂર બની જાય છે. કે દયાજનક સ્થિતિના જવાબદાર કોઈ હોય તો સુરત મહાનગરપાલિકાના કમિશનર અને શાસન પક્ષના તમામ અધિકારીઓ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.